પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે મા ભગવતી ખોડિયારમાંના સાનિધ્યમાં આજે 38મો મા ભગવતીનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। ધામધૂમથી 26મી જાન્યુઆરી છે અને લાખો ભક્તો અહીંયા મા ભગવતીના પાટોત્સવમાં માતાજીની જય જયકાર કરે છે। ભગવતીનો માનો પ્રસાદનો ભંડારો પણ ચાલુ છે, તો ભાવથી પ્રસાદ પણ લેશે અને આપ સૌને દર્શનનો પણ લાભ મળ્યો। મા ખોડિયારમાંના દર્શન થયા। રાજસ્થાનથી આઈ શ્રી કંકુ કેસરમાં ગઢવાડા ભાણસોલથી પધાર્યા, મારા ગવાસીથી આઈ શ્રી ગગબાઈમાં પધાર્યા। તો માતાજીના દર્શન કરી અને અમે અમારું જીવન બધા ધન્ય બનાવ્યું છે, એવી માતાજીને પ્રાર્થના અને ધન્યવાદ છે આ કમિટીને કે જે સાથ સહકાર આપી રહ્યા છે। તો આવા માતાજીના ભવ્ય પાટોત્સવ ઉજવાઈ રહેશે। ધામધૂમથી મા ભગવતી ખોડલમાના સાનિધ્યમાં મા ભગવતીનો જય જયકાર થઈ રહ્યો છે। જય માતાજી, જય સોનલ। 26મી જાન્યુઆરી અને શ્રી ખોડિયાર માતાજીનો જન્મદિવસ અહીંયા લગભગ 50,000 પબ્લિક આવે છે। અહીંયા 50,000 માણસો રસોડો અમે બનાવીએ છીએ અને વર્ષોથી અહીંયા મેળો ભરાય છે। આ જન્મદિવસને લીધે અહીંયા પબ્લિક પુષ્કળ આવે છે। માં ખોડિયાર દરેકની મનોકામના અહીંયા પૂરી કરે છે અને અહીંયા હું 25 વર્ષથી અહીંયા આવું છું। નાની ડેરી હતી ત્યારથી અહીંયા આવું છું અને માં ખોડિયાર મારી ક્યાંક કંકુ પણ પડે છે। માં ખોડિયારના સાનિધ્યમાં હું દરેક લાઇટની વ્યવસ્થા અહીંયા હું બધી જ કરું છું અને મને માં ખોડિયાર જ્યારે હુકમ કરે ત્યારે અહીંયા હું આવું છું અને માં મારી મનોકામના સર્વ પૂરી કરે છે અને કરે છે। માટે અહીંયા આ પબ્લિક અહીંયા આવે છે અને જે નિરાશ થઈને જતા નથી અને માં એમનું કાર્ય પૂર્ણ કરે। પંચમહાલનું આ પોપટપુરા ગામ છે, ગુજરાતની બાજુમાં અહીંયા ચારણોનો નેહડો છે। અહીં અમે વર્ષોથી અહીં ખોડિયારમાં અહીં આવડ, અહીં સોનબાઈ, અહીં ચામુંડમાની અમે સેવા કરી રહ્યા છીએ। નવરાત્રિ ઉજવી રહ્યા છીએ। પાટોત્સવ 38મો પાટોત્સવ થઈ રહ્યો છે। અહીંયા સમુદાય કરવામાં આવે છે ચારણ સમાજનું અને અહીંયા ભવ્યથી ભવ્ય લોક ડાયરો પણ કરવામાં આવે છે અને લાખો માણસોને અહીંયા શ્રદ્ધાપૂર્વક અહીં આવે છે અને એમનું કામ થાય છે।